પાસેથી સૌથી પહેલાં જાણીએ, આ જીએસટી બેનિફિશિયરીઝ જે કંપનીઓ છે એમાંથી લોંગ ટર્મ માટે પોર્ટફોલિયોમાં કઈ એક કંપની તમારા તરફથી ફર્સ્ટ રેકમેન્ડેશન રહેશે અને એના ફંડામેન્ટલ્સ જાણીએ. હું આ રીતે ચાંદી હું બે રીતે એનું એક વેલ્યુએશન કરું છું. એક તો જે ટ્રમ્પ સાહેબની તારીખની વાત છે અને બીજી જે જીએસટીમાં અત્યારે જે છૂટછાટ મળી છે કે જેને કમ્પેરેટિવલી ઇમ્યુનિટી મળી છે, આપણે એવું ચોક્કસ કહી શકાય. મને એવું લાગે છે કે there are certain stocks જે ડિક્સન ટેકનોલોજી છે, એમ્બર એન્ટરપ્રાઇઝ છે, સિરમા એસજીએસ ટેકનોલોજીસ છે, આ બધી કંપનીઓને મને એવું લાગે છે કે ખાસ વિશેષ કોઈ વાંધો આવે એવું અત્યારે દેખાતું નથી એમાં. એટલે આજની મારી પહેલી પસંદગી જે છે એ સિરમા એસજીએસ ટેકનોલોજીસ છે. એક ઇન્ડિયન એન્જિનિયરિંગ અને ડિઝાઇન કંપની છે અને એ લગભગ ઇન્ટિગ્રેટેડ ટર્નકી ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સર્વિસીસ, જેને આપણે EMS કહીએ છીએ, અને કસ્ટમ્સ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ જે ગ્લોબલ કસ્ટમર્સને અક્રોસ વેરિયસ ઇન્ડસ્ટ્રીઝ એ આપે છે. એનું જે સ્પેન ઓફ પ્રોડક્ટ છે એ લાઈફ સાયકલ છે એની તે ડિઝાઇન અને પ્રોટોટાઇપથી માંડીને હાઈ વોલ્યુમ મેન્યુફેક્ચરિંગ છે, ઇન્ક્લુડિંગ PCB એસેમ્બલી, બોક્સ બિલ્ડિંગ એન્ડ ઓટોમેટેડ ટેસ્ટ ડેવલપમેન્ટ એટસેટ્રા. એટલે આ કંપની અત્યારે જે રીતે કંઈ પ્રોડક્ટ બનાવી રહી છે, ખાસ કરીને વિદેશી મેન્યુફેક્ચરર્સો માટે, વિદેશી કસ્ટમરો માટે, એનું એક બહુ મોટો એક એડવાન્ટેજ અને આ કંપનીને મળવાનો છે. કારણ કે પ્રોડક્ટ ડિઝાઇન છે, પ્રોટોટાઇપિંગ છે, PCB એસેમ્બલી, બોક્સ બિલ્ડિંગ, RFID અને ટેસ્ટ ડેવલપમેન્ટ, આ બધાની દરેકને જરૂર પડતી જ હોય છે. અને અત્યારે જે કંઈ કામ અત્યારે અમેરિકા માટે પણ આપણે કદાચ કરતા હોઈએ, અમેરિકાની કંપનીઓ માટે કરતા હોઈએ, તો મને એવું લાગે છે કે ઓલ ધીસ કંપનીઝ આર ડેફિનેટલી ઇમ્યુન. બંને રીતે છે. એક તો જે જીએસટીનો આપણે મળ્યો છે એની અંદર પણ એને ફાયદો છે. કદાચ એ ન વેચાય પ્રોડક્ટ લોકલ પણ બનાવી શકે છે અને લોકલને પણ આપે જ છે આ બધી કંપનીઓ, અને એના માટે પણ બનાવે છે કે જેના પર આપણે જાણીએ છીએ કે ડ્યુટી ઘટાડીને 28 ઘટાડીને 18% કરી નાખી છે. એટલે માય ફર્સ્ટ ચોઇસ વિલ બી ડેફિનેટલી ધી સિરમા કંપની છે, જેનો અત્યારે ભાવ 856 ની આસપાસ છે, 845 ની આસપાસ છે, આઈ એમ સોરી, અને 872 આજે જેનો લાઈફ ટાઈમ હાઈ ગયો છે. બેઝિકલી એક વસ્તુની છે કે 10 રૂપિયાની ફેસ વેલ્યુનો શેર છે અને કમ્પેર ટુ ડિક્સન ટેકનોલોજીસ, એમ્બર એન્ટરપ્રાઇઝને તમે કમ્પેર કરો તો આ મને એવું લાગે છે કે ધીસ અ ટ્રીમેન્ડસ પોટેન્શિયલ. કારણ કે બીજી બધી કંપનીઓ, એમ્બર એન્ટરપ્રાઇઝ ને ડિક્સનના ભાવો બહુ જ ઊંચા છે. આ હજી અપકમિંગ કંપની છે અને આની પાસે જે એક્સક્યુઝ મી કે ઘણા બધા ઓર્ડરોનો અત્યારે ફ્લો છે. એટલે આ જો તમારે પસંદગી કરવી હોય તો સિરમા એસજીએસ ટેકનોલોજી અત્યારે 847 રૂપિયાનો ભાવ છે. આજે જ મેં તમને કહું ત્યાં 52 વીક હાઈ 872 રૂપિયા, વિચ ઇઝ લાઈફ ટાઈમ હાઈ ઓલ્સો, એ પડી ચૂક્યો છે. અને માય ટાર્ગેટ ફોર ધીસ પર્ટિક્યુલર કંપની વિધિન નેક્સ્ટ 6 months to 1 year is about 1,000 rupees and stop loss should be 800 rupees. ઓકે, તો 6 મહિનાના વ્યૂ માટે સિરમા એસજીએસ ટેકનોલોજી લિમિટેડ 800 સ્ટોપ લોસ રાખવાનો છે અને 1000 સુધીના ટાર્ગેટ 6 મહિનાના કે 1 વર્ષના વ્યૂ પર તમને કાઉન્ટરના લેવલ્સ બતાવી શકે છે 1000 સુધીના. આસ્થા, આપના તરફથી પેલું રેકમેન્ડેશન જાણીએ. મારી તરફથી જે પહેલું રેકમેન્ડેશન છે એ જ સ્પેસમાં છે, પણ એમ્બર એન્ટરપ્રાઇઝીસ મને ઘણું બધું સારું લાગે છે આ લેવલ્સ પર. ડેફિનેટલી વેલ્યુએશન્સ તો હાયર સાઇડ પર છે, પણ આ સેક્ટર એકદમ ઇમ્યુન છે અને આપણે કહી શકીએ છીએ કે જે પ્રમાણના ટેરિફ્સને લઈને અત્યારે જે માહોલ છે એનામાં આ એક એવું સેક્ટર છે જેને કંઈ મોટું ફરક પડવાનું નથી US ટેરિફથી લઈને. સો આ સેક્ટરમાં એમ્બર એન્ટરપ્રાઇઝીસ મારી પહેલી ચોઇસ છે અને એનામાં મને એવું લાગે છે 8500 to 9000 સુધીના લેવલ્સ આપણે આગળ જતા જોવા મળી શકે છે. એમ્બર એન્ટરપ્રાઇઝીસની વાત કરીએ તો બેસિકલી ઇન્ડિયન એસી ઇન્ડસ્ટ્રીને એ કેટર કરે છે અને જે પ્રકારના એ કામ કરે છે એનામાં રેઝિડેન્શિયલ, કમર્શિયલ, એર કન્ડિશનિંગ સિસ્ટમ, રેફ્રિજરેશન સિસ્ટમ, ફ્રીઝર્સ, ઇન્ડસ્ટ્રીયલ રેફ્રિજરેશન, આ બધું આવે છે. મોટી વાત એ છે કે નાવ એ ડાયવર્સિફાય પણ કરી રહ્યો છે, જેનામાં ઇલેક્ટ્રોનિક્સ અને મોબિલિટી સેગમેન્ટ પણ આવી રહ્યો છે અને એ બધું ડાયવર્સિફિકેશન એ એક્વિઝિશન અને જોઈન્ટ વેન્ચર ની તરીકેથી કરી રહ્યું છે. પસંદ કરવાના પીછેની અને પાછળની જે વજહ છે તો સૌથી મોટી વજહ તો કેપેસિટી એક્સપેન્શન છે અને એ એન્ટ્રી કરી રહ્યું છે જે ફાસ્ટ ગ્રોઈંગ PCB માર્કેટ છે એનામાં. ઇનફેક્ટ એની ઓર્ડર બુક જો છે એ બહુ સ્ટ્રોંગ છે અને ઓર્ડર બુકમાં બી 50 બિલિયનની ઓર્ડર બુક એને પાસે છે, જે આપણે અગર ઇલેક્ટ્રોનિક સેગમેન્ટની વાત કરીએ. મને એવું લાગે છે બીજું જે સેગમેન્ટ જેનામાં ડાયવર્સિફાઈ કરી રહ્યા છે, મોબિલિટી સેગમેન્ટ, એનામાં પણ ઓર્ડર બુક બહુ સ્ટ્રોંગ છે. અરાઉન્ડ 20 બિલિયનની ઓર્ડર બુક છે અને રિવાઇવલ આવી રહ્યું છે આ ઇન્ડસ્ટ્રીમાં, આ સેગમેન્ટમાં. સો એ ડેફિનેટલી આ કંપનીને બેનિફિટ કરશે. સો ઓવરઓલ અને કંપનીની માર્કેટ લીડરશિપ તો છે, આપણે બધાને ખબર છે, જે આપણે RAC કોન્ટ્રાક્ટ્સ વગેરેની વાત કરીએ તો.
મને એવું લાગે છે કે અંબર એન્ટરપ્રાઇઝીસ ઇઝ વેલ પ્લેસ એટ ધ કરન્ટ લેવલ્સ અને એને લીધે આ એક કાઉન્ટર એવું છે કે થોડું પણ એનામાં ઘટાડો આવે તો ડેફિનેટલી રોકાણ કરવું જોઈએ. 8500 થી 9000 ના ટાર્ગેટ્સ અમે આગળ જતા જોવા મળી શકે છે. ઓકે, અંબર એન્ટરપ્રાઇઝિસ ઇન્ડિયા લિમિટેડ, આના માટે તમારે 8500 9000 સુધીના એક ટાર્ગેટ જે છે ખાસ કરીને ધ્યાનમાં રાખવાના છે.